વડોદરા શહેરના માંજલપુર જીઆઈડીસી કોલોનીમાં એક જૂની અદાવતનો મામલો સામે આવ્યો છે। વડોદરા શહેરના માંજલપુર જીઆઈડીસી કોલોનીમાં બનાવ બન્યો। જૂની અદાવતે 3 ઈસમો બાઇક ઉપર આવ્યા, મોટી ઈંટો સાથે આવી ઓલા બાઇક તોડી નાખ્યું। વહેલી સવારમાં ઘર બંધ હતું ત્યારે ઓલા બાઇકની તોડફોડ કરી હતી। ઓલા બાઇકની તોડફોડ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સમગ્ર મામલે ઓલા બાઇકના માલિક અતુલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। જૂની અદાવતે હુમલો થયો હોવાના આક્ષેપ છે। વિપુલ નામના વ્યક્તિએ તોડફોડ કરાવી હોવાના આક્ષેપો કર્યા છે। મારી મોટી ગાડી તોડવા આવ્યા હતા પણ હતી નહીં, તેના લીધે ઓલા બાઇક તોડી તેમ અતુલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। મારું નામ પટેલ અતુલ કુમાર બાબુભાઈ છે। જીઆઈડીસી કોલોની C12-203માં હું રહું છું અને મારે શાક માર્કેટના ફેરાનો ધંધો છે। હું ટેમ્પો ચલાવું છું। આજે સવારે લગભગ 4:15 વાગે હું ટેમ્પો લઈને ઘરેથી બહાર નીકળ્યો એટલે કોઈ વિપુલભાઈ કરીને વ્યક્તિ છે એને આ જ કરાવ્યું છે। અમને 100% વિશ્વાસ છે એને જ કરાવ્યું છે। એમાં જે વ્યક્તિ ગાડીનું ડ્રાઇવિંગ કરે છે એનો ફોટો બી અમારી જોડે આવી ગયો છે, એના ફૂટેજ બી છે। 3 વ્યક્તિઓ આવી એક્ટિવા ઉપર મોટા મોટા પથ્થરો લઈને આવી અને એમને ખબર જ છે કે આ ભાઈ 4:15 વાગે જતો રહે છે, એટલે એ લોકો જાણી જોઈને મારી મિસિસ એકલી જ ઘરે હતી તો મોટા મોટા પથ્થરો લઈને અમારી મોટી ગાડી તોડવા હતા પણ મોટી ગાડી ઘરે નથી તો નાની ગાડી જોઈ તો નાની ગાડીનું ટોટલે ડિસ્પ્લે તોડી કાઢ્યું છે, સાઇડ લાઇટ તોડી કાઢી છે અને મોટા મોટા પથ્થરો સાઈડમાં બી પડેલા છે। તો અત્યારે હાલની તારીખમાં અમારા મિસિસ ભયભીતમાં છે। સવારે બી મને 2 કોલ કર્યા, હું બહાર નીકળી ગયો તો તરત જ રસ્તામાંથી પાછો આવી ગયો અને અહીં આવીને જોયું તો પથ્થરો પડેલા હતા, ગાડીને તૂટફૂટ તૂટેલું હતું। અમે ફૂટેજ નીકાળી તો ફૂટેજમાં બધું બતાવે છે। તો અમારી માંગ એટલી જ છે કે આ લોકોએ કરાવ્યું છે એને અને જે લોકોના ફૂટેજ અમારી જોડે આવ્યા છે એમને ખરાબમાં ખરાબ સજા થવી જોઈએ। હા, સવારે અમે પોલીસને બોલાવી હતી તો પોલીસે અમને ત્યાં આગળ મકરપુરા પોલીસ ચોકી બોલાયા અમને, તો અમે ગયા હતા। અમે નામ સાથે લખાયું છે કે ભાઈ આ રીતનું થયું છે, આ રીતની અદાવત હતી। એ લોકોએ અમારે પહેલાં જૂની ગાડી ઠોકી હતી તો એ ગાડીના પૈસા પેટે અમે એમને 2-4 વખત ટકોર કર્યું એટલે એમને આ રીતનું પગલું ભર્યું અમારી સાથે।